તો ચાલો આજે આપણે સમજીએ અનુજભાઈ અને તેમના પરિવારની વાર્તા. હવે અમે ક્યાં જઈશું આ પ્રકરણ આપણને એક એવી સફર પર લઈ જાય છે જ્યાં એક પરિવાર વારંવાર પોતાના મૂળથી ઉખડી જાય છે. આવો જાણીએ તેમની આખી કહાની. હા, એક સવાલ, પણ બહુ મોટો સવાલ છે. આ એ જ સવાલ છે જે મુંબઈમાં અનુજભાઈના મનમાં ઘૂમી રહ્યો છે અને એમની આખી કહાની કહી દે છે. પણ આ પરિસ્થિતિ આવી કઈ રીતે? ચાલો એકદમ શરૂઆતથી જોઈએ. તો આપણી કહાનીની શરૂઆત થાય છે ખેડી ગામથી. આ હતું અનુજભાઈનું બાળપણનું ઘર. એક એવી જગ્યા જ્યાં લોકો પ્રકૃતિ અને એકબીજા સાથે ખૂબ જ ઊંડાણથી જોડાયેલા હતા. વિચારો કેવું હશે એ જીવન. એક તરફ ખેડીના જીવંત અવાજો, વહેતી નદીનો ખડખડ અવાજ, પક્ષીઓનો કલરવ, લોકોના હસવાના અને ગાવાના અવાજો, અને બીજી બાજુ શહેરનું મૌન. હા, શહેરના ઘોંઘાટ વચ્ચે પણ એકલતાનો મૌન. આ બંને વચ્ચેનો તફાવત જબરજસ્ત હતો. હવે ત્યાંની સ્કૂલ કેવી હતી ખબર છે? કોઈ 4 દિવાલોવાળી બિલ્ડિંગ નહીં. ત્યાંનું શિક્ષણ એટલે વડીલો સાથે ખેતરમાં કામ કરવું, જંગલમાંથી વસ્તુઓ ભેગી કરવી, પક્ષીઓના અવાજની નકલ કરવી. એ લોકો સીધા પ્રકૃતિ પાસેથી જ જીવન જીવવાની કળા શીખતા હતા. ખેડીમાં ગામ એટલે બીજું કંઈ નહીં, બસ એક મોટો પરિવાર. કોઈના ઘરે લગ્ન હોય તો આખું ગામ ભેગું થઈ જાય. કોઈ ઝઘડો થાય તો પણ વડીલો સાથે મળીને એનો ઉકેલ લાવે. આ એકતા જ એમની સૌથી મોટી તાકાત હતી. બધું એકદમ શાંતિથી ચાલી રહ્યું હતું. અને પછી એક દિવસ એવા સમાચાર આવ્યા જે બધું જ બદલી નાખવાના હતા. સમાચાર હતા કે ગામની પાસેથી પસાર થતી નદી પર એક બહુ મોટો બંધ બનવાનો છે. અને એ બંધ બનવાનો મતલબ શું હતો? એનો મતલબ એ હતો કે ગામ લોકોએ એમના ઘર, એમની જમીન પેઢીઓથી જ્યાં રહ્યા હતા એ બધું જ છોડીને જવું પડશે. આ જે પ્રક્રિયા છે ને એને કહેવાય છે વિસ્થાપન, એટલે કે વિકાસના નામે કોઈને પોતાના મૂળથી ઉખાડી દેવા. પછી સરકારી અધિકારીઓ આવ્યા અને એમણે મોટા મોટા વચનો આપ્યા કે તમને વીજળીવાળું ઘર મળશે, બાળકો માટે સ્કૂલ મળશે, હોસ્પિટલ મળશે, એકદમ આધુનિક જીવન. પણ ગામના વડીલોને ડર હતો. એમને ખબર હતી કે આ બધી વસ્તુઓની સામે એમને શું ગુમાવવું પડશે. એમની જમીન, એમના જંગલો, એમની આખી ઓળખ. અને અહીંયા જ કહાનીમાં એક મોટો તફાવત જોવા મળે છે. એક તરફ વડીલો ગામ છોડવાના દુઃખમાં હતા, તો બીજી તરફ એક યુવાન અનુજભાઈ એ તો ઉત્સાહમાં હતા. એ સપના જોતા હતા કે એમને એવું ઘર મળશે જ્યાં એક બટન દબાવતા જ લાઇટ ચાલુ થઈ જાય, નળ ખોલો અને સીધું પાણી આવે. એમના માટે તો આ એક નવી દુનિયા હતી. તો આખરે એ લોકો એમનું ગામ છોડીને સિંદુરી નામના નવા ગામમાં પહોંચ્યા. પણ જે સપના જોયા હતા, શું એ સાચા પડ્યા? ના, હકીકત બહુ જ અલગ હતી, બહુ જ કડવી હતી. નવું ઘર કેવું મળ્યું? બસ એક જ રૂમ, એ પણ ટીનના પતરાવાળી. વિચારો, બપોરના તડકામાં એક એવી લોખંડની ભઠ્ઠી જેવી ગરમ થતી હશે. આ એ સપનાનું ઘર તો બિલકુલ નહોતું. અને સૌથી મોટો ફેરફાર શું હતો? પૈસા. ખેડીમાં જે દવાઓ, શાકભાજી, લાકડા, બધું જંગલમાંથી મફતમાં મળતું હતું, એ બધા માટે હવે સિંદુરીમાં પૈસા ચૂકવવા પડતા હતા. અને સૌથી મોટી તકલીફ એ હતી કે પૈસા કમાવવા ક્યાંથી? આ તફાવત જો કેટલો મોટો છે. ખેડીમાં એક પરિવાર જેવું વાતાવરણ હતું. અહીં માંડ 8-10 પરિવારો જ એકબીજાને ઓળખતા. ત્યાં જંગલમાંથી દવા મળતી. અહીં હોસ્પિટલ તો હતી, પણ અંદર ડોક્ટર જ નહોતા. મતલબ કે જે પણ વચનો અપાયા હતા એ બધા જ ખોટા સાબિત થયા. અને જાણે આટલું ઓછું હોય, ત્યાંના જૂના રહેવાસીઓએ પણ એમનું સ્વાગત ન કર્યું. ઉલટાનું એમની ભાષા, એમના રીતરિવાજની મજાક ઉડાવતા. એમને વર્ણ નોતરિયા મહેમાન કહેતા હતા. વિચારો, પોતાના જ દેશમાં પારકા જેવું લાગવું કેવું લાગે? સિંદુરીમાં વર્ષો સુધી સંઘર્ષ કર્યા પછી અનુજભાઈને સમજાઈ ગયું કે અહીં રહીને એમના બાળકોનું ભવિષ્ય નહીં બને. એટલે એમણે ફરી એકવાર ઘર છોડવાનો એક મોટો નિર્ણય લીધો. એમણે પોતાની જમીન, પશુઓ, જે કંઈ હતું એ બધું વેચી દીધું અને આખો પરિવાર પહોંચ્યો મુંબઈ. શા માટે? બસ એક જ કારણ હતું, એમના બાળકોનું ભવિષ્ય. એ ઈચ્છતા હતા કે એમના બાળકો સારી સ્કૂલમાં ભણે અને એવું જીવન જીવે જે એ પોતે ક્યારેય નહોતા જીવી શક્યા.
તો આ જુઓ, આ એક ચક્ર જેવું બની ગયું છે, એક એવી જાળ જેમાં અનુજભાઈનો પરિવાર ફસાઈ ગયો છે. પહેલા બંધના કારણે ખેડીમાંથી જવું પડ્યું, પછી મુશ્કેલીઓને કારણે સિંદૂરીમાંથી પણ નીકળવું પડ્યું. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.